સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, રામદેવજી મહારાજની જય. ભક્તિ ભક્તિ સૌ કહે, ભક્તિ જાણે ન કોઈ, હાચી ભક્તિ જો જાણે તો ભવપાર ઉતરે સોય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી રામદેવજી મહારાજની એક ભજનવાણી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો એને સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી જશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં રામદેવજી મહારાજ શું કહે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે, અને કહું તે વચનમાં હાલો રે. ધર્મ જૂનો છે હરજી નિજાર પંથ આદિ રે, તમે મોટા મુનિવર થઈને માહલો રે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. હવે રામદેવ પીરની આ વાણી અતિ 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 ગૂઢ છે અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર છે. આ વાણીમાં રામદેવ પીર પોતાના શિષ્ય હરજીને માત્ર બહારની ભક્તિ નહીં, પરંતુ નિજાર ધર્મનો આંતરિક રહસ્ય માર્ગ સમજાવે છે. આ પંક્તિઓમાં એક એક શબ્દમાં સાધનાનો માર્ગ છુપાયેલો છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. આંધળુક્યા ભક્તિ કરવાની રામદેવજી મહારાજ ના પાડે છે. ભક્તિનો અગમ ભેદ જાણીને ભક્તિ કરવાનું કહે છે. તો રામદેવજી મહારાજ ભાટી હરજીને સંબોધીને કહે છે કે હે હરજી, તમે નિજારી ભક્તિ કરો તો પેલા નિજાર ભક્તિ યોગના અગમ ભેદને જાણો, જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જ્યાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી, જેને આદિ અનાદિ મહાપુરુષોએ એ સાધન સિદ્ધ કરેલ છે. એવા અગમ રહસ્યને જાણો, અને પછી હું તમને જે સતવચન કહું તેને સત્ય માન્ય અને એના આધાર પર આગળ વધો. અગમ ભેદ એટલે જે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી પકડાતું નથી, એવો પરમ તત્વનો જે ભેદ છે, રહસ્ય છે, એ પહેલા જાણી લો. અને આમ તો દરેક ગુરુની ફરજ બને છે કે પોતાના શિષ્ય જો દેહ ભાવમાં ઊભા હોય તો એને જાગૃત કરવા જોઈએ. અહીં અગમ એટલે એમ નામ ગમ ન પડે એવી ગુરુના ઘરની વાત. અને રામદેવ પીર ખુદ કહે છે કે અગમને અગોચર વીરા વાતું છે આઘિયું. એ આ અગમને હરજી પહેલા તમે જાણો, કારણ કે એ ભક્તિનો પાયો છે. માટે પહેલા જાણો અને હું કહું તે વચનમાં હાલો. હવે અહીં વચન બહુ મહત્વનો શબ્દ છે. વચન એટલો એક તો ગુરુ આજ્ઞા, અને બીજું વચન એટલે મૂળ શબ્દ, જીવને પાર ઉતારનાર આંતરિક માર્ગદર્શન એવું કહી શકાય. પણ સંત મતે વચન એટલે શ્વાસ ઉશ્વાસને ચલાવનાર શક્તિને વચન કહે છે. અને વચનમાં હાલો એટલે જીવનમાં ઉતારો, અનુસરો. માત્ર સાંભળવાથી નહીં પણ જીવવાથી માર્ગ ખુલે છે. એટલે હે હરજી, હું જે માર્ગ બતાવું, જે સાધનાની રીત કહું
તેમાં તમે દ્રઢતાથી હાલજો. સંતો કહે છે કે વિચાર વગરનું અનુસરણ અંધશ્રદ્ધા છે અને વચન વગરની સાધના ભટકાવ છે. અહીં ગુરુ શિષ્યનો આંતરિક વિશ્વાસ સમજાવાયો છે અને જ્ઞાન સાંભળવાથી નહીં પણ વચનમાં ચાલવાથી ફળે છે. જેમ ડૉક્ટર દવા આપે પણ દવા દર્દી પીવે જ નહીં અને દવા વિશે વાતો જ કરે તો દર્દ મટતું નથી, તો પછી આરોગ્ય ન મળે. એ જ રીતે ગુરુ વચન આપે, માર્ગ બતાવે, ભેદ સમજાવે, પણ સાધક જો પોતાના મન મુજબ ચાલે તો પછી ક્યારેય અનુભવ ન થાય. આધ્યાત્મિક માર્ગમાં સૌથી કઠિન કાર્ય છે મન છોડીને વચનમાં જીવવું. રામદેવજી મહારાજ હરજીને વચનમાં હાલવાનું કહે છે. પછી કીધું કે ધર્મ જૂનો છે હરજી, નિજાર પંથ આદિ રે. હવે જૂનો ધર્મનો અર્થ કોઈ જૂની પરંપરા નહીં. આદિ ધર્મ એટલે સૃષ્ટિ પહેલાનો સનાતન તત્વ ધર્મ. આ ધર્મ એવો ધર્મ છે કે જાતિથી પર છે, પંથથી પર છે, બહારની ઓળખથી પર છે અને આત્માના મૂળ સ્વરૂપ સાથે જોડાયેલો છે. રામદેવજી મહારાજ કહે છે કે આ કોઈ નવો મત નથી, આ તો આદિકાળથી ચાલતો આંતરિક જ્ઞાન માર્ગ છે. અને આત્માને ઓળખવો, દેહભાવ છોડવો, મનનો ભેદ સમજવો, શબ્દનું મૂળ શોધવું અને પરમાત્મામાં સ્થિર રહેવું, આ બધું નિજાર પંથનો એક ભાગ છે. નિજાર એટલે પાપ રહિત, કર્મ રહિત, નિજને ઓળખવો, એ જ મહાધર્મ છે, એ જ નિજિયાપંથ છે. રામદેવ પીર હરજીને કહે છે કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તે આત્મ સાક્ષાત્કાર કરવા માટે મળ્યો છે. માટે માયકાંગલા નથી રહેવાનું. તમે મોટા મુનિવર થઈને માલો રે. હવે આમ તો મુનિવરનો અર્થ એવો થાય કે મુનિવર એટલે મનને મૌનમાં સ્થિર કરનાર મહાત્મા, એટલે કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રામદેવ પીર કહે છે કે આ નિજાર ધર્મનો માર્ગ એમનામ મળી જતો નથી અને આ માર્ગ મળે એ પછી સામાન્ય રહેતો નથી. કારણ કે મોટા મોટા મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ આ માર્ગમાં આનંદ મેળવ્યો છે. એટલે તમે હવે સામાન્ય માણસ રહ્યા નથી, હવે તમે મોટા મુનિવર થઈને માલો. અહીં માલવું એટલે તેમાં લીન થવું, આત્મરસ માણવું. હવે આગળ બીજી કડીમાં આગળ શું કહે છે કે જતી રે સતીનો હરજી ભેદ તમે જાણો રે, પછી નિજિયા ધર્મ ઉર આણો રે, મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો, તમે સાબિત રાખજો દાણો રે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. તો આ બીજી કડી બહુ મહત્વની છે, કારણ કે એમાં ગૂઢ શબ્દોનું રહસ્ય સમાયેલું છે. જતી રે સતીના હરજી ભેદ તમે જાણો. તો આ જતી અને સતી શબ્દો બહુ સમજવાના છે. અહીં આ શબ્દો સમજવા સંતોના મત પણ જરૂરી છે. જતી સતી વિશે કહેવું હોય તો સુરતા એ સતી છે અને આત્મા શબ્દ એ જતી છે. સવારામ બાપાએ પણ કીધું છે ને કે પરણે શબ્દને સુરતા નાર, સ્વયંવર સદગુરુના દેશમાં. શ્વાસ ઉશ્વાસને પણ જતી સતી કહ્યા હતા અને એમાં સતી લોયણબા સાક્ષી પૂરે છે.
સતી લોયણ કહે છે કે જીરે લાખા શ્વાસ શિવને ઉશ્વાસ શક્તિ જાણીએ, તો શ્વાસ એ જતી છે અને ઉશ્વાસ એ સતી છે. યોગની ભાષામાં જઈએ તો ચંદ્ર નાડી એટલે કે ઈંગલા નાડીને શક્તિ અને સૂર્ય નાડી એટલે કે પિંગલા નાડીને શિવ એમ કહે છે. કારણ કે ચંદ્ર નાડી શીતળ છે એટલે નારીની ઉપમા આપી છે, એટલે એને સતી કીધી છે. અને સૂર્ય નાડી ગરમ છે એટલે પુરુષની ઉપમા આપી છે, એટલે કે જતી કહે છે. આમ જોઈએ તો મનુષ્યનું શરીર પણ અડધું સ્ત્રીનું અને અડધું પુરુષનું છે. એટલે જમણું અંગ પુરુષનું છે એ જતી ગણાય અને ડાબું અંગ સ્ત્રીનું છે એ સતી ગણાય છે. અને બ્રહ્માંડના નિયમ પ્રમાણે પ્રકૃતિ એ સતી છે અને પ્રાણ એ જતી છે. પણ અહીંયા આપણે ભજનના સંદર્ભે સમજવાનું છે. એટલે ભજનના સંદર્ભે આત્મા એ જતી અને સુરતા એ સતી એનો ભેદ જાણવાનું કહે છે. કારણ કે બંનેના મિલાપથી તમારી ભીતર તમને સત્યનો સાક્ષાત્કાર થશે. અને આ બેનો ભેદ સમજ્યા વગર સાધના પૂર્ણ થતી નથી. પછી કીધું કે પછી નિજ્યા ધર્મ ઉર આણો રે. તો નિજ્યા ધર્મ એટલે પોતાના આત્માનો મૂળ ધર્મ. એની પહેલી કડીમાં વાત થઈ જઈ છે એટલે રિપીટ નથી કરવું. અને ઉર આણો એટલે હૃદયમાં ઉતારો, માત્ર વાતું કે ચર્ચા નહીં પણ અંદરના જીવનમાં પ્રગટાવો. સાંભળેલું જ્ઞાન હૃદયમાં જીવતું થવું જોઈએ, આચરણમાં ઉતરી જવું જોઈએ. પછી કીધું કે મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો. તો મૂળ વચન એટલે જેમાંથી આખી સૃષ્ટિનો પ્રારંભ થયો છે, બધું સર્જન વચનથી થયું એવી સંતોની વાણી છે. અને વચનનો મરમ ગુરુ શરણે સમજાય છે, એમનામ નથી સમજાતો. ગુરુ શરણે જાય ત્યારે સમજાય છે. કબીર સાહેબ કહે છે કે રૈન સમાણી ભાણમાં ભાણ સમાય આકાશ, આકાશ સમાય એક વચનમાં, તે વચન કોક વિરલા પાસ. આ વચન એમનામ સમજાય એવું નથી. પછી કીધું કે તમે સાબુત રાખજો દાણો રે. તમે સાબુત રાખજો દાણો. આ બહુ જ ગૂઢ અર્થવાળું વાક્ય છે. આખા સાધનાના માર્ગનું રહસ્ય રામદેવ પીરે એક જ વાક્યમાં મૂકી દીધું છે. આ કડીમાં બે શબ્દોની ગૂંચવણ થયેલી છે. સાબુત રાખજો દાણો અને સાબિત રાખજો દાણો. આ બે રીતે ભજનમાં જોવા મળે છે. પણ અહીં સાબુત રાખજો દાણો એ શબ્દ લઈને આપણે સમજીશું. સાબુત એટલે અખંડ, તૂટેલું નહીં, અગર તો સંપૂર્ણ યથાવત. અહીં દાણો એટલે બીજ. એક નાનકડા દાણામાં આખું વૃક્ષ છુપાયેલું હોય છે. એ જ રીતે મનુષ્યમાં પણ એક દિવ્ય બીજ છે. જેમ વાવવાનું બીજ તૂટેલું હોય તો અંકુરિત થતું નથી, ઉગતું નથી, એમ સાધકનું આંતરિક બીજ પણ જો વિષયોમાં તૂટી જાય તો પરમ જ્ઞાનનો અંકુર ફૂટતો નથી. એટલે રામદેવ પીર કહે છે કે હરજી મૂળ વચનનો મરમ સમજ્યા પછી અંદરની શક્તિને વિખેરતા નહીં, તેને સાબુત રાખજો. જ્યાં સુધી મનુષ્યની ચેતના વિષયોમાં વહેશે ત્યાં સુધી મૂળ વચનનો અનુભવ થતો નથી. અહીં દાણો એટલે ભક્તિનું બીજ એવો અર્થ પણ થઈ શકે. સંસ્કારમાં પડેલું ભક્તિનું મૂળ સંસ્કાર બીજ જે અનેક જન્મો પછી પણ નાશ પામતું નથી, એને સાબુત
રાખજો. એક સાખીમાં સંતોએ કીધું છે કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંસ નીચ ઘેર અવતરે આખર સંતના સંત. અહીં આપણે મતિ ટૂંકી પડી જાય ને એવું આ ગૂઢ ભજન છે, પણ જેટલું સમજાય એટલું આપણે સમજીએ. પછી કીધું કે જતી રે પુરુષને મોહજાળ નહીં વ્યાપે રે, એવી સતી નારી પર પુરુષને ત્યાગે રે, વિષયની રે વાસના એના આંગળામાં નાવે, એને મોહના બાણ નાવ લાગે રે. હવે ભજનની આ ત્રીજી કડી અત્યંત ઊંચી આંતરિક સ્થિતિનું વર્ણન કરે છે. પ્રથમ ચરણમાં કીધું કે જતી રે પુરુષને મોહજાળ નહીં વ્યાપે રે. તો જતી પુરુષ કોણ? આગળની કડીમાં આપણે જતી એટલે આત્મા એવું કીધું, પણ અહીં જે વાત છે એ સાધકને લક્ષમાં રાખીને વાત કરી છે. તો કેવા પુરુષને જતી કહેવાય? તો એવો સાધક જે વિષયની મોહજાળમાં ફસાતો નથી. મોહજાળ એટલે માત્ર સ્ત્રી મોહ નહીં, પરંતુ સમગ્ર માયાની જાળ, દેહભાવ, નામ, માન, પદ, પ્રતિષ્ઠા, કામના, લોભ, લાલસા, આસક્તિ, હું અને મારુંનો બંધન, આ બધું મોહજાળ છે. જતી પુરુષ આ મોહજાળમાં અટવાતો નથી. બધાની વચ્ચે રહે છે, પણ કેવી રીતે? જળ કમળવત્રીથી. જેમ કમળ પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી, એમ જતી પુરુષ મોહમાં રહીને પર રહે છે. જતી પુરુષ ક્યારેય કામ, ક્રોધ, લોભ, મોહને વશ થતા નથી. પછી કીધું એવી સતી નારી પર પુરુષને ત્યાગે રે. તો સતી નારીનો યોગિક અર્થ થાય છે સુરતા, જે સત્યમાં સ્થિર, નિર્મળ અને એકનિષ્ઠ છે. અર્થાત જ્યારે સુરતા પરમ ચેતનામાં સ્થિર થાય છે ત્યારે બહારનો પુરુષ ભાવ પણ વિલીન થવા માંડે છે. હવે અહીં અર્થ એવો નથી કે સ્ત્રી પુરુષનો ત્યાગ કરે. આંતરિક અર્થ એવો છે કે જ્યાં શુદ્ધ સુરતા પ્રગટે છે ત્યાં પછી દેહાભિમાનનો હું પુરુષ એવો ભાવ સૂટવા માંડે છે. સંત માર્ગમાં અંતિમ સ્થિતિએ લિંગ ભેદ રહેતો નથી. સ્ત્રી પણ કે પુરુષ પણ રહેતું નથી. પુરુષને ત્યાગે એટલે અહંકારનો ત્યાગ, દેહભાવનો ત્યાગ, જાતિ લિંગની ઓળખનો લય. પછીના ચરણમાં કીધું કે વિષયની રે વાસના એના અંગડામાં નાવે, અને એને મોહના બાણ નવ લાગે રે. હે હરજી, એવા જે યોગી પુરુષ છે તેને કામદેવ પણ નથી સતાવી શકતા. એવા જતી સતીઓના અંગમાં વિષય વાસના કદી વ્યાપતી નથી, અને એના મોહના બાણ પણ નથી લાગતા. એવા નરનારી નિજારના નિમાધારી કહેવાય છે. આધ્યાત્મિક રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોથી પણ એવા જતી સતીઓ પર થઈ ગયા હોય છે. હવે ચોથી કડીમાં આગળ શું કહે છે કે કામનાના બીજને હરજી પહેલા બાળો રે, પછી રજને વિરજને સંભાળો રે, કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો રે, તમે ગુરુજીના વચનને પાળો રે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. હવે ભજનની આ ચોથી કડીમાં ખૂબ જ ગુપ્ત યોગ સાધના અને આંતરિક બ્રહ્મચર્યની વાત પણ સમજાવી છે. અહીં રામદેવ પીર માત્ર નૈતિક ઉપદેશ નથી આપતા, પણ જીવની શક્તિ, કામના, રજ વિરજ, ક્રિયા અને ગુરુવચનનો આખો આંતરિક માર્ગ બતાવે છે.
હવે ઉપરની સપાટીએ જોઈએ તો આ કડી અડધી સમજાય, પણ એનો હાસો અર્થ ચેતના અને શક્તિના સંદર્ભમાં છે. કામનાના બીજને હરજી પહેલા બાળો રે. તો અહીં કામના એટલે શું? માત્ર શારીરિક કામવાસનાની વાત નથી, પણ કામના એટલે કાંઈક મેળવી લેવાની તૃષ્ણા, વિષયમાં સુખ શોધવાની દોડ, મારે આ જોઈએ એવો ભાવ. આમ કામના અનેક રૂપે હોય છે. ધનની, માનની, ભોગની, શરીર સુખની, કંઈક ને કંઈક મેળવવાની ઝંખના. અને જ્યાં સુધી જીવ પોતાને અધૂરો માને છે ને, ત્યાં સુધી આ કામના ચાલતી રહેવાની. હવે બીજને બાળવાનું કીધું છે. તો બીજનો અર્થ શું? તો દરેક કામના પહેલા સૂક્ષ્મ બીજ રૂપે જન્મે છે. કેવી રીતે? તો પહેલા મનમાં કલ્પના જાગે, પછી એમાં રસ આવે, પછી આસક્તિ થાય અને પછી કર્મમાં પરિણમે. જેમ ઉગેલું બીજ ધીરે 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 કામના રૂપે વધતું જાય, એટલે સંતો કહે છે કે વૃક્ષને નહીં, બીજને બાળો. બીજને બાળી નાખો પછી કામના ઉગે જ નહીં, જાગે જ નહીં. હવે શેનાથી બાળવાનું છે? તો કે જ્ઞાન અગ્નિમાં. જેમ સૂકું બીજ આગમાં બળી જાય અને પછી ઉગતું નથી, એમ જાગૃત ચેતનામાં જ્ઞાન અગ્નિથી કામનાનું બીજ બળી જાય છે. પછી કીધું કે પછી રજ વિરજને સંભાળો રે. તો નિજાર ધર્મ, સંયમ, નિયમ અને વાસના રહિત નિર્વિકાર છે. એટલે અહીં બ્રહ્મચર્ય ઉપર પણ ભાર મૂક્યો છે. સ્ત્રીમાં રજ અને પુરુષમાં વિરજ. આ બહારનો અર્થ છે, પણ અંદરથી બને જીવન શક્તિના બે ધ્રુવ છે. રજ એટલે પ્રકૃતિ શક્તિ અને વિરજ એટલે ચેતના શક્તિ. અને જે શક્તિને સંયમિત કરવાથી સમરણ ટકે, ધ્યાન ઊંડું થાય અને ચેતના સ્થિર રહે. જીવન શક્તિ વિષયોમાં વહેતી અટકે અને ઉર્ધ્વ ગતિ પામે તો ચેતનામાં તેજ આવે. ટૂંકમાં મનને વિષયમાં ન વહેવા દેવું, જીવન શક્તિને જાગૃતિમાં ફેરવી. પછી કીધું કે કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો. તો ક્રિયા એટલે માત્ર આસન પ્રાણાયામ નહીં, પણ ક્રિયા એટલે આંતરિક સાધના. અને કર્મ રહિતનો અર્થ ક્રિયા થાય પણ એના કરતાપણું ન રહે. જેમ કે શ્વાસ ચાલે છે, હૃદય ધબકે છે, એ સહજ રીતે ચાલ્યા કરે છે. ત્યાં કોઈ એમ નથી કહી શકતું કે હું શ્વાસ ચલાવું છું કે હું મારા હૃદયને ધબકતું રાખું છું. એમ સાધના સ્વાભાવિક બની જવી જોઈએ. હું સાધના કરું છું એવો ભાવ પણ નહીં. ટૂંકમાં હું કરું છું એવો ભાવ જ ઓગળી જવો જોઈએ, કરતા ભાવ છૂટી જવો પડે. પછી કીધું કે તમે ગુરુજીના વચનને પાળો રે. એટલે કરતાપણું છોડી અને ગુરુજીના વચનમાં હાલો. ગુરુ મહારાજે તમને જે કાંઈ ઉપદેશ કર્યો છે, સત્યનો રાહ બતાવ્યો છે, એની મર્યાદામાં રહો. જે કાંઈ રહેણીનું ઘર બતાવ્યું છે એ રહેણીના ઘરમાં રહો અને સત્યની કમાઈ કરો. ગુરુ વચનમાં વિશ્વાસ રાખીને તમે તમારા મનને એ તરફ લઈ જાઓ, ત્યારે તમે હાસા નિજારી કહેવો. પછી આગળ 5મી કડીમાં શું કીધું છે કે જતી રે પુરુષ વિના જામો નહીં જામે રે, સતી વિનાનો ધર્મ નહીં હાલે રે, આત્માને ઓળખીને હરજી દેવભાવ મટાડો. પછી મનડાને બાંધો ને વૈરાગે રે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે.
હવે જતી રે પુરુષ વિના જામો નહીં જામે રે. તો જતી પુરુષ એટલે આપણે આગળ જતી પુરુષની વ્યાખ્યા કરી ગયા, પણ છતાંય ટૂંકમાં વાત કરીએ તો જેની ઇન્દ્રિયો, મન અને વાસનાઓ શાંત થઈ ગઈ છે એવો ઇન્દ્રિયોને વશ કરનારો આત્મનિષ્ઠ પુરુષ. અને જામો એટલે આધ્યાત્મિક રંગ, મેળા, પરમરસ અથવા તો હાસો સાધનાનો ઉમંગ, સાધનામાં સ્થિર થવું, પૂર્ણતા પામવી, એવો અર્થાય થાય. અહીં ભાવ એ છે કે જ્યાં સુધી અંતરમાં જતીપણું નથી ત્યાં સુધી નિજાર ધર્મનો હાસો આધ્યાત્મિક રંગ જામતો નથી. માત્ર બાહ્ય ક્રિયા, ભેખ, ભજન કે શબ્દોથી જામો જામતો નથી. જતીપણું હોય તો જામે, તો આત્મરસ પ્રગટે, મન એકાગ્ર થાય અને ધ્યાનમાં સ્થિરતા આવે. પછી કીધું કે સતી વિનાનો ધર્મ નહીં હાલે રે. તો અહીં સતી એટલે શુદ્ધતા, અડગ નિષ્ઠા, એકનિષ્ઠ પ્રેમ અને અંતરની પવિત્રતા અને નિર્મળતા. માત્ર બહારની સતી નારીની વાત નથી. રામદેવજી કહે છે કે જો અંદર નિષ્ઠા, નિર્મળતા અને સત્ય પ્રેમ નહીં હોય ને તો આધ્યાત્મિક માર્ગ આગળ વધતો નથી. જેમ ઘરમાં સતી નારી ઘર સંભાળે તો ઘર મંદિર બની જાય છે, એમ સતી ભાવ આત્મધર્મને જીવંત રાખે છે. જો અંતરમાં સસાય, નિષ્ઠા, પ્રેમ અને પવિત્રતા નથી તો આધ્યાત્મિક ધર્મ ટકી શકતો નથી. અને એટલા માટે અહીં જતી અને સતી બંનેનો સંગ જરૂરી બતાવ્યો છે. સવારામ બાપાએ પણ એક વાણીમાં કીધું છે કે ગત ગોરાને અલખની સાકે નીમ લિયા નિજારી રે, જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાચી મારી રે. તો અહીં જતી એટલે વૈરાગ અને સતી એટલે પ્રેમ અને નિષ્ઠા. માત્ર વૈરાગ હોય અને પ્રેમ ન હોય તો ન ચાલે. માત્ર વૈરાગ સૂકો પડે અને માત્ર ભાવુક પ્રેમ ભટકાવી દે. એટલા માટે સાથે વૈરાગ હોવો જોઈએ. એટલે બંનેનું મિલન થાય ત્યારે હાસો ધર્મ આગળ વધે છે. પછી કીધું કે આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો રે. તો આત્માને ઓળખવો એટલે હું દેહ નથી, હું મન નથી, હું નામ રૂપ નથી, પણ સત્યના સ્વરૂપ આત્મા છું એવો અનુભવ. અને દેહ ભાવ એટલે હું આ શરીર છું અને એની સાથે જોડાયેલ ખોટી ઓળખ જેવી કે માન, અપમાન, જાતિ, વર્ણ, અહંકાર વગેરે. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે આ દેહભાવ ધીમે ધીમે ઓગળી જાય છે. નિજ્યા ધર્મી એને જ કહેવાય કે પોતાના આત્માને ઓળખીને નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે. કારણ કે નિજ સ્વરૂપના જ્ઞાન વિના હું શરીરધારી છું એવો દેહભાવ મટતો નથી. પછી કીધું મનડાને બાંધો વૈરાગે. તો નામ, રૂપ અને ગુણ એ દેહના ધર્મ જ્યાં સુધી સમજાય છે ને અને અહંભાવ છે ત્યાં સુધી આત્મ સ્વરૂપનું ભાન નહીં થાય અને નિજ જ્ઞાન વિના અહંભાવ નહીં મટે. માટે હે હરજી, તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વૈરાગ વૃત્તિને ધારણ કરો. માયાના પદાર્થોના અંતરમાં અભાવ રહે એનું નામ વૈરાગ છે અને એવો વૈરાગ અપનાવો. પછી મનડાને બાંધો એટલે તો મનનો સ્વભાવ ચંચળ છે, એ સતત દોડતું જ રહે છે. ક્યારેક વિષયોમાં, ક્યારેક ઈચ્છાઓમાં,
ત્યારે કલ્પનાઓમાં એને વૈરાગથી બાંધી શકાય. કેવી રીતે? તો બધી નાશવંત વસ્તુઓ પ્રત્યે અભાવ આવી જાય તો પછી એ ક્યાં રસ લેવા જવાનું? પછી દોડશે નહીં. અને બાંધવું એટલે જાગૃતિમાં રાખવું, ભટકતું રોકવું, અને મન સ્થિર થાય તો જ સાધનામાં સફળતા મળે છે. હવે 6ઠી કડીમાં આગળ શું કીધું કે લિંગનો રે ભંગનો હરજી ભાવ મટાડો રે, એવી યોગની ક્રિયાને કમાવો રે, કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી, એવા સતરે વચનને સંભાળો રે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદને જાણો રે. લિંગનો રે ભંગનો હરજી ભાવ મટાડો. તો લિંગ અને ભંગ એટલે કોઈ બહારનો અંગભંગ નહીં, પણ એનો આંતરિક અર્થ એ છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું દેહ છું. આ ઓળખનો લય કરવાનો છે. જ્યાં સુધી દેહને હું માને છે ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર પૂર્ણ થતો નથી. સંતો કહે છે કે આત્માને કોઈ જાતિ નથી, કોઈ લિંગ નથી, કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી. કબીર સાહેબ કહે છે કે ન હું પુરુષ ન નારી. અને એ જ વાત અહીં રામદેવ પીર કહે છે કે જ્યાં સુધી હું અને તુંનો ભેદ છે ત્યાં સુધી પરમ એકતાનો અનુભવ થતો નથી. એટલા માટે સંતો કહે છે કે દેહના, જાતિના, લિંગના અને અહંકારના બધા ભેદભાવ ઓગાળો અને એકમાત્ર આત્મદ્રષ્ટિથી જ જુઓ તો આત્મ સ્વરૂપ દેખાય છે. માટે બસ એક ભરપૂર બ્રહ્માકાર વૃત્તિમાં જ સ્થિર થઈ જાઓ, પછી સ્ત્રી પુરુષના ભાવ મનથી એની મેળે મટી જશે. પછી કીધું કે એવી યોગની ક્રિયાને કમાવો. તો અહીં યોગની ક્રિયા એટલે માત્ર આસન કે પ્રાણાયામ નહીં, પણ હાસી યોગ ક્રિયા એટલે જીવનું ચિત્ત પરમાત્મામાં જોડાઈ જવું. અને કમાવો એટલે સતત અભ્યાસ કરવો. અને યોગની ક્રિયાને જગાડો એવું પણ અમુક ભજનમાં કીધું છે. તો જગાડો એટલે અંતરમાં સૂતેલી ચેતનાને જાગૃત કરવી. યોગની ક્રિયા એટલે સુરતાને અંતર્મુખ કરવી, પ્રાણ શક્તિને સ્થિર કરવી, મનને એકાગ્ર કરવું, દેહભાવથી ઉપર ઉઠી અને શબ્દમાં જોડાવું. આ બધી યોગની ક્રિયા છે. હવે કમાવો એટલે સંતો આના માટે કમાણી શબ્દ વાપરે છે. જેમ વેપારી પૈસા કમાય એમ સાધક આત્માનું અનુભવ કમાય છે. અને આ સાધના સાંભળવાથી નહીં પણ અભ્યાસથી આવે છે. એટલે ક્રિયા કમાવો એમ કીધું છે. પછી કીધું કે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. તો અહીં કર્મ એટલે દૈનિક કર્મ, જેવા કે ખાવું, પીવું, ઊંઘવું. એ દૈનિક કર્મની વાત નથી, પણ અહીં કર્મનો અર્થ છે અહંકારથી કરેલી ક્રિયા, ઈચ્છા પ્રેરિત ક્રિયા, વિષય વાસનાથી કરેલી ઉપક્રમ, મનને ગમતી સાધના. ટૂંકમાં કાર્યનો હું કરતા છું એવો ભાવ રાખવાથી કર્મ બંધન થાય છે. એવો અહમ આવશે તેથી તમારો નિજ ધર્મ એટલે કે આત્મધર્મ હારી જાય છે. તમારી મૂળ ભૂમિકા છે સ્વરૂપને ઓળખવાની. એ ધર્મ તમે હારી જશો. એટલે કીધું કે એવા સતરે વચનને સંભાળો રે. મહાપુરુષે બતાવેલા સત વચન પર વિશ્વાસ રાખી અને ચાલો. માટે હરજી મારા સત નિજ સ્વરૂપ બોધને હયામાં ધારણ કરો અને નિજ સ્વરૂપમાં સ્થિર રહો. સંત માર્ગમાં મોટી ભૂલ ક્યાં આપણે કરીએ છીએ? આપણે ભૂલ ક્યાં થાય છે કે સાધના હું કરું છું એવા અહંકાર યુક્ત બની જાય. યોગમાં હું સાધક છું
એવો ભાવ ઊભો થાય અને ક્રિયા દેખાડો બની જાય અને મન ગુરુ કરતાં મોટું થઈ જાય, ત્યારે ધર્મ હારી જવાય છે. મન ગુરુ કરતાં મોટું થઈ જાય એટલે ગુરુ કે એમ ન કરીએ, પણ ગુરુ કરતા હોય એ કરીએ. માટે સત્વસનનું હંમેશા સ્મરણ રહેવું જોઈએ, જેથી કરી વિપરીત આવરણો આવી ન જાય. એટલે જ કબીર સાહેબ કહે છે કે હરિભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન પ્યુ સોતા, જાગૃત નગરી મેં સોર ન લૂટે, જખ મારે જમદૂતા. હંમેશા જાગૃત મન રાખવું જોઈએ. હવે છેલ્લી કડીમાં, 7મી કડીમાં આગળ શું કીધું છે કે સતિયારે થઈને તમે સતમાં ખેલો રે, એવી સતની સદા છે સવાઈ રે. ગુરુ બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ, પછી સતની આગળ બીજું નથી કાંઈ રે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. ભજનની છેલ્લી કડીમાં અંતિમ અને પરિપૂર્ણ સ્થિતિ દર્શાવી દીધી છે. અહીં રામદેવ પીર સાધકને એટલે કે હરજીને અંતિમ સત્ય ખુલ્લું કહી દે છે કે હવે માત્ર સમજવું નહીં, પણ સતમાં જીવવાનું છે. સતિયારે થઈને તમે સતમાં ખેલો રે. તો અહીં સતિયા કોણ? જેની સુરતા સંપૂર્ણ રીતે સતમાં સ્થિર થઈ ગઈ હોય. સત એટલે શાશ્વત તત્વ, અવિનાશી તત્વ, આત્મા, પરમાત્મા. અને સત્યા એટલે સત્યનિષ્ઠ, સત્યમાં અડગ. એટલે રામદેવજી હરજીને એટલે કે સાધકને કહે છે કે તમે સત્યા થઈને હંમેશા સત્યમાં ખેલો, જેથી તમને સત નિજાર ધર્મના માર્ગમાં સ્થિર રહી શકો. પછી કીધું કે એવી સતની સદા છે સવાઈ રે. તો સવાઈ એટલે બધાથી ઊંચું, સૌથી ઉત્તમ, સર્વોપરિતા. રામદેવ પીર કહે છે કે દુનિયામાં જે કાંઈ દેખાય છે એ બધાથી સત મહાન છે. કારણ કે જગતમાં બધું નાશવંત છે, પણ સત અચળ છે, અખંડ છે, અવિનાશી છે. પછી આગળ કીધું કે ગુરુ બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધ રામદેવ. તો અહીં અત્યંત નમ્રતા, નિર્મળતા અને ગુરુ નિષ્ઠા દર્શાવી છે. બાળનાથ શરણે બોલ્યા રામદેવ, એટલે કે રામદેવ કહે છે કે આ મારું જ્ઞાન નથી, આ ગુરુ કૃપાથી પ્રાપ્ત અનુભવ છે. ગુરુ વિના ભેદ નથી સમજાતો. એટલે સિદ્ધ પુરુષો પણ પોતાના ગુરુ શરણમાં હંમેશા રહેતા હોય છે. શરણે રહેવું એટલે પોતાના મનને છોડીને ગુરુ વચનમાં સ્થિર થવું, મનની મતે ન હાલવું, ગુરુ વચન પ્રમાણે હાલવું. અને સિદ્ધ એટલે જેને અનુભવ થયો છે. રામદેવ પીર જે બોલે છે તે અનુભૂતિમાંથી બોલે છે. શું કહે છે કે અંતિમ સત્ય બતાવી દે છે કે સતની આગળ બીજું નથી કાંઈ રે. તો સત શું છે? તો કે આત્મા, પરમાત્મા. આ નિજ તત્વના સત્યથી વધીને બીજું કાંઈ નથી. સત્યથી મોટી કોઈ ચીજ નથી. માટે હે હરજી, તમે નિજાર ભક્તિ કરો તો આ ગૂઢ પ્રબોધ નિજાર ભક્તિ યોગના અગમ ભેદને જાણી લ્યો. એવું રામદેવજી ગુરુ બાળનાથના ચરણોમાં રહીને કહે છે કે સુરતાને સતમાં સ્થિર કરો અને સહજ સમાધિ અવસ્થામાં જીવો. કારણ કે સત્ય જ સર્વોપરી છે અને અંતે સત્ય સિવાય બીજું કાંઈ ટકતું નથી. સત્ય જ અસલ છે, સત્ય જ અવિનાશી છે અને સત્ય જ અખંડ છે. એટલે સંતો કહે છે કે એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. આ એક એકને જેણે ધારી એને આ સત્ય ભક્તિ સમજાણી. સદગુરુ ભગવાનની જય.